અમારા પ્રજાપતિ સમાજનું ગૌરવ કાનભાઈ સોંડાગર એમને મોજમાં ને સબસ્ક્રાઇબ જેની ગોદમાં પંખીના માળા જેવું ગામ છે નાની માળ અને પાલીતાણાથી માત્ર 15 કિલોમીટર. ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઇબર કરે. મિત્રો આજે જ આપણો ભગોડામાં તારીખ 11, એમ તો બધા તારીખ 11 જ હોય. આ જો અને છે મિત્રો આજે છે ને આ બધા કલાકાર આવવાના છે. જો ગઢવી સારામ ડોય દેવરાજ ગઢવી રાજભા ગઢવી બ્રિજાર ગઢવી છોકરી ઉમેશ બારોટ માત્ર મેં નામ બધા માત લેજો બરોબર. અને અત્યારે આપણી સાથે છે આપણા મિત્ર અને મોટા ભાઈ કહી શકું તો પણ કાંઈ વાંધો નહીં આમદેવભાઈ. જો કે અમને એટલા આજે ક્યાં ક્યાં જવાનું છે? અયાવેજ, પાલીતાણા બગદાણા બધા લાગી મારા ભાઈ આવશે ને જશે રસ્તામાં આવશે. ઠાકર દ્વારો છે ત્યાં. હા કઈ નહીં હાલો મિત્રો ફરીને તમને ફરાવીએ ઘરે બેઠા બેઠા. મિત્રો આપણે જ્યારે હાલ તળાજા ગામમાં છીએ ને તળાજા ગામમાં છે ને એક ડુંગર છે ને વખણાય છે. ડુંગરનો છે ને બધો થોડો ઘણો ઇતિહાસ આપણે છે ને આમદેવભાઈ આહિરને પૂછીએ. તો સામે દેખાય છે એ તળાજાનો ડુંગર છે અને તળાજાને બીજું તાલધ્વજપુરી તરીકે પણ ઓળખાય છે. નરસિંહ મહેતાનો જન્મ પણ અહીંયા તળાજામાં જ થયો હતો અને તળાજામાં એભલવાળાનો રાજ હતો એટલે અહીંયા એભલ દ્વાર પણ છે. અત્યારે જૈન મંદિરો ઉપર છે અને ગુફાઓ પણ છે જેની અંદર જોવાલાયક ઘણી બધી જગ્યા છે. એ તમને આગળ વિડીયોમાં પાછળ ત્યાં જવાનો ટાઈમ મળશે તો અમે જઈશું. અને આજુબાજુનો વિસ્તાર છે હિડિંબા વન તરીકે પણ ઓળખાય છે. એટલે કે અહીંયા હિડિંબા જે મહાભારતમાં હિડિંબાનું ભીમ સાથે લગ્ન થયું હતું એમનું આખું વન હતું એમાં હિડિંબા રહેતી એવી લોક વાયકા છે. અને બીજું કે આ માખણીયા ડુંગર તરીકે પણ ઓળખાય છે. એનું કારણ એ છે કે ડુંગર બહુ પોલો છે અને અંદર જો તમે અહીંથી લગભગ લાઈવ જો ઘણી બધી ગુફાઓ અંદર છે. એટલે માખણ આપણને ખબર છે કેટલું નરમ હોય પોલું હોય એટલે બીજું એનું માખણીયા ડુંગર તરીકેનું પણ નામ છે. એવી અહીંયાની લોક વાયકાઓ છે. તો આ તળાજાનો ડુંગર છે. થેન્ક યુ. જો મિત્રો આપણને મિત્રો આમદેવભાઈ કીધું ને પછી મને ખબર પડી તો શું કે માહિતી હોય તો સારું પડે એમ. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળ. ઘણી બધી ક્યાં પાલીતાણા હાલો આમદેવભાઈ ની ઘરે આપણે જવાનું છે પાલીતાણા. ઓકે હાલો મિત્રો જય માતાજી. મિત્રો ચા પાણી પીતા હતા હવે આગળ કંઈક નાસ્તો કરશું. આ ગામ છે મિત્રો ઠાચર ઠાટ. તો અમે તમને ઘરે રહું હોઈ ગયા તમે એમાં હે? હા હાલી ગયો મજાક કરું હો મિત્રો. કઈ નહીં હાલો હવે દાઈ પાસે આગળ. ભાવનગર જિલ્લાનો સૌથી મોટામાં લાઈવ મિત્રો ભાવનગર જિલ્લાનો સૌથી મોટો ડેમ છે અને શેત્રુંજી ડેમ આજે મિત્રો આપણે તો પાલીતાણામાં છે ને લસ્સી છે. હા તો ગોપાલ લસ્સી અને છે ને આમદેવભાઈ કહે કે અહીંની લસ્સી બહુ સારી આવે. હા તો આ ભાઈ માલિક પોતે ભાઈને આનંદ થયો. અહીં નાના બધા લસ્સી પી અને જો મીઠી ખારી જે માંગો એવી લસ્સી મળશે અહીંયા. એને પી અને પછી જઈ આમદેવભાઈની ઘરે. જય માતા મિત્રો આપણે છે ને અત્યારે નાની માળ વિજયગીરી બાપુના આશ્રમે આવ્યા છે. બાપુ સાથે વાતચીત કરી રાજુ બાપુ સાથે અને આશીર્વાદ લીધા. અને મિત્રો હમણાં આખો મંદિર તમને બતાવું. ઓકે અત્યારે મિત્રો હું જે જગ્યાએ છું એ જગ્યાનું નામ છે કૈલાસધામ નાની માળ. મિત્રો અહીંયા છે ને ઘણો એવો ઇતિહાસ છે જે ઓછા લોકોને ખબર છે તો આજે તમને જાણવા મળશે. કદાચ આપણે આમદેવભાઈ આહિર કહેશે કાં તો અહીંયા રાજુ બાપુ છે એ કહેશે. ઓકે ચાલો મિત્રો હવે જોઈએ કોણ કહે. તમે બીજું શું કહેવા? જય ભોળાનાથ. આ છે કૈલાસધામ નાની માળ. એકદમ શેત્રુંજીની ગોદમાં પંખીના માળા જેવું ગામ છે નાની માળ અને પાલીતાણાથી માત્ર 15 કિલોમીટર દૂર છે. અહીંયા 12 દૂરના ગામથી લોકો દર્શન કરવા આવે છે અને ખાસ કારણ તો આ જગ્યાનું મહત્વ એ છે કે આ વિસ્તાર એવો હતો ને કે અહીંયા ડાકુ લૂંટારા એવા બધા લોકો અહીંયા આવતા. પણ આ જગ્યાને વિજયગીરી બાપુ આવ્યા પછી એકદમ મસ્ત એવી ડેવલપ થઈ કે અહીંયા લોકો દર્શન કરવા આવે છે. ને તમે જોઈ શકો છો વિજયગીરી બાપુ જ્યારે આવતા ત્યારે દર મંગળવારે અહીંયા બેસતા અને કોઈ મૂર્તિ પૂજામાં માનતા નહીં. એટલે એ શિવલિંગ આ જે તમે બતાવી શકો અહીંયા બતાવો શિવલિંગ એમને સમજતા અને એ આપણે કૂવો ખોદતા હોય ને ત્યારે એનો ડાર હોય ને એમાંથી નીકળતા તો એ શિવલિંગ સમજીને એમની પૂજા કરતા. અને આ અમારા રાજુ બાપુ છે એ અહીંયા અત્યારે સેવા પૂજા કરે છે.
જગ્યાની અંદર મતલબ કે ભાવનગર વિસ્તારની અંદર 12 જ્યોતિર્લિંગ એક સાથે કોઈ જગ્યાએ હોય તો એ કૈલાસધામ નાની માળમાં છે. તો એ જ અહીંયાનું બહુ મોટું મહત્વ છે. તો મિત્રો જ્યારે તમે પાલિતાણા આવો તો આ જગ્યા આવવાનું ભૂલતા નહીં. સરસ મજાની જગ્યા છે, શાંત એવી જગ્યા છે. આવો પરિવાર સાથે મિત્ર સાથે આનંદ કરો. હર મહાદેવ. અને મિત્રો હજી તો આ જગ્યાની ઘણી ખરી વાતો છે અને ઘણા ખરા ઇતિહાસ છે. તો ચાલો મિત્રો આજે આપણે હામદેવભાઈ અને આપણે રાજુબાપુ પાસે સાંભળીએ. તો પહેલા તો હું તમને કહી દઉં કે આ વિજયગીરી બાપુનો આશ્રમ છે ને કૈલાસધામ નાની માળ, એ સૌથી પહેલા લોકોની કેટલી બધી માનતાઓ કરે છે. 12 ગામથી આવે છે, ઠેઠ સુરત અને એની ઓલી બાજુથી ડાંગ દાહોદ એ સાઈડથી પણ લોકો આવે છે, આમ દ્વારકા સાઈડથી આવે છે. ઘણા બધા લોકો અહીંયા આવે છે અને પોતાની માનતાઓ પૂરી કરવા માટે અહીંયા આવે છે. ખાસ કરીને એ વાતની અહીંયા બહુ મોટી છે કે તમે એકવાર આવો અહીંયા પરિસરમાં મંદિરના, એટલે તમારા મનને શાંતિ મળશે. તમે લાઈવ જોઈ શકો છો અહીંયા મંદિર તમને દેખાય છે કે કેવા સુંદર મજાના મંદિરો અહીંયા બને છે અને એકદમ શેત્રુંજય પર્વતની ગોદની અંદર તમને દેખાય છે. કેટલું મસ્ત મનને શાંતિ મળે એવી જગ્યા છે. અને ઘણા બધા મંદિર અત્યારે પાછા જીર્ણોદ્ધાર પણ થઈ રહ્યા છે, લાઈવ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો આ મંદિરે અહીંયા આવવાથી એકદમ મનને શાંતિ મળે છે, તમારી દરેક મનોકામના પૂરી થાય છે. અને વિજયગીરી બાપુની કૃપા બધા લોકો માટે વરસતી રહે છે, હંમેશા વરસતી રહે છે. કેમ કે સંત હોય ને હંમેશા કહેવાય ને કે 68 તીર્થ સંતોના શરણે, એટલે જ આવું કહેવાનું છે કે બધા સંતો છે એના ચરણની અંદર 68 તીર્થ, એમાં વિજયગીરી બાપુ તો કરુણાની મૂર્તિ હતા, એમના ચરણોમાં વંદન છે. હર હર મહાદેવ, જય ભોળાનાથ. તો જોયું મિત્રો, આવો કંઈક છે ઇતિહાસ. અને આજ રાતે છે આપણો પાટોત્સવમાં જોરદાર ડાયરો, મોટા મોટા કલાકાર આવશે, સાંભળશું, સંભળાવીશું ઘરે બેઠા બેઠા તમને. તો બસ ચાલો અત્યારે છીએ અમને વાઈફ સાથે એમની ઘરે ત્યારે જમી લઈએ, થોડોક આરામ કરીએ અને પછી જ્યાં હરીએ ફરીએ તમને લેતા જશું ઘરે બેઠા બેઠા. જોતા રહેજો છેલ્લે. મિત્રો મુલાકાત બહુ હેવી લેવલ યાદ રહેવાની છે. કપડાં તો ઓકે થઈ ગયું છે. નિવેશભાઈ થાકી ગયા. હાલો મિત્રો હવે છે ને બળતું કરતું જમી લઈ. એમ તો બહુ કઈ ખાતા નથી. આમદેવભાઈ નું તો મિત્રો ઘર એવી તો બહુ મોટું, હા શું કહેવાય મસ્તીનું ગામડું કહેવાય ને, શાંત વાતાવરણ એવું. તો મિત્રો આપણે તો આમદેવભાઈ ની છે ને વાડી તો હું જતા હે હું તો રોજડા મેં કીધું રોજડા છે ને કાળા રોજડા એનો હોય ને હોય પણ લાગે હોય. એ તો ભાઈ વળગતા હોય ને કોક તો નાનક મોટા આમ તો મોટા. હાલો મિત્રો હવે સારી એક તો માંગી લાવ્યા છે, આપી આવી હારી વેલા હારે. હે મિત્રો હાલો ભાઈ, હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ. હાલો વઈ જાય હાલો વઈ જાય બધા ખોટા હેરાન ન કરાય. હે ખોટો એક તો એ વ્યક્તિ એક તો એને ગમતું ન હોય પછી ત્યાંથી વઈ જાય વારું મન છું કે હમણાં બોલશે ભાઈ મારો. મિત્રો જમી લીધા, આમદેવભાઈ નું ઘર ધોઈ લીધું અને હવે આમદેવભાઈ બીજે લીધા. ક્યાં લઈ જાવ છો? અહિયાવત ખોડિયારમાંના મંદિરે જઈએ. ચાલો મિત્રો અત્યારે આપણે હાલ છે ને અયાવત ખોડિયાર ધામ આવ્યા છીએ, જ્યાં મિત્રો સરસ મજાનો ઇતિહાસ છે અને માન્યતા છે જે આપણે આમદેવભાઈ આ પાસે જાણીશું, કેમ કે એ ભાઈ વધારે માહિતી હોય આપણે કરતા. જય માતાજી, જય માં ખોડિયાર. આ અમે જે જગ્યાએ આવ્યા છીએ એનું નામ છે અયાવેજ માં ખોડિયાર માનું મંદિર છે. અને જોઈ શકો છો તમે શેત્રુંજય નદીના કિનારે અને એકદમ શેત્રુંજય પર્વત છે એની ગોદમાં આવેલું માતાજીનું મંદિર છે. લગભગ બધા મંદિર છે ને પૂર્વ દિશામાં હોય છે, પણ ખોડિયારમાંનું આ મંદિર છે એ પૂર્વ દિશા તરફ નથી. સામે મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે એ પૂર્વ દિશામાં છે. અને આજે પણ એવી લોકવાયકા છે કે આ જે એક લીમડાની ડાળી છે એ આજે પણ મીઠી ડાળ છે. બીજી વાત કે એની પાછળનું એક લોક માન્યતા એવી છે, લોક વાર્તા એવી છે કે જ્યારે સિંધમાં નવઘણે આક્રમણ કર્યું જાહલની વારે ગયા હતા ત્યારે, અને એ પાછા આવતા હતા ત્યારે એમની સાથે સિકોતર અને પઠ્ઠાપીર પણ આવ્યા હતા. અને એ પણ અહીંયા જોઈએ તમને બહાર જોયું તો ત્યાં સિકોતરમાં છે અને અંદર પઠ્ઠાપીર છે. જનરલી આપણે હિન્દુઓમાં પીર રામદેવ પીર સિવાયના બીજા ઘણા પીરની આપણે નથી માનતા, પણ અહીંયા પઠ્ઠાપીર છે એની માતાજીની સાથે જ તે એના નિવેદ થાય છે.
અને બીજી એક એ પણ લોકવાક્ય છે કે ત્યાંથી આવેલા ત્યારે ઈંટો લાવવાની કીધેલી નવઘણે કે જે માં વરુડીનું આપણે મંદિર બનાવવું છે એટલે મંદિર બનાવવા માટે ઈંટોની જરૂર પડશે. જે ઈંટ નહીં લાવે એનું આપણે માથું ચડાવી દઈશું. તો એમના સગા શાળા આદિત્ય પરમાર એ ઈંટ લાવ્યા નહોતા. તો નવઘણે કાંઈ પણ નિર્ણય લીધા વગર એના સગા શાળાનું માથું ત્યાં ચડાવી દીધું. તમે વિચાર કરો કે ત્યારના રાજા કેવા હશે કે જે પોતે પોતાની નિર્ણય શક્તિ ઉપર હંમેશા વળગી રહેતા હતા અને કંઈ એમાં સગાવાલાનું પણ નહોતા જોતા. તો આ આખા જે વિસ્તાર છે અય્યાવેશ ધામ છે એમાં ઘણા બધા લોકો પોતાની માનતાઓ કરવા આવે છે અને તમે જોઈ શકો કેટલું બધું આમ ટ્રાફિક પણ છે. તો અહીંયા દરેક લોકોની માનતા પૂરી થાય છે અને માં ખોડિયારને વંદન કરીને જય માં ખોડિયાર. તો જોઈ પેલો આમદેવભાઈ આવીને કેટલી બધી મંદિરની કેટલી બધી માન્યતાઓ ખબર છે અને છે ને એ કે હાલ આપણે ફરીને આપણો શૂટિંગ વૂટિંગ કરીને જેથી મિત્રો લોકો ઘરે બેસીને જોઈ શકે ને જાણી શકે. બસ મેન મકસદ મારો એ જ છે કે તમે લોકો ના આવી શકો અને ઇનકેસ ભવિષ્યમાં આવો તો તમને અહીંયાની માન્યતા અથવા તો તમને અહીંયાનો ઇતિહાસ તમને ખબર હોય. જો તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંદિર એટલે મંદિરે અથવા તો કોઈ પણ સ્થળે જાશો ને ત્યાંની તમને માન્યતા અને ઇતિહાસ ખબર હશે ને તો તમને દર્શન કરવાની થોડીક વધારે મજા આવશે. બસ જય માતાજી. તો મિત્રો તો આપણે સુરતથી છે ને તો મોહિત વિશાલભાઈ અને અમારા મામા આવી ગયા છે. આમદેવભાઈ કહે કે આવું છે મિત્રો બંદોબસ્ત થવા મળ્યો કેમ કે આજે ટ્રાફિક થવા ને જોરદાર એટલે બંદોબસ્ત થવા મળ્યો. તો છે ને મિત્રો ઓલમોસ્ટ રાત થઈ ગઈ છે. આમદેવ આહિર એમની ઘરે વયા ગયા. મીન્સ કે પાલીતાણા નહીં પણ અહીંથી 1-2 ગામ છોડીને તો 6-7 કિલોમીટર એમના કોનું ઘર હતું ફઈનું એટલે એમના એના સગા સંબંધીનું ઘર હતું. ઓકે તો ચાલો હવે એ તો ગયા છે. હવે આવતીકાલે સવાર 9 વાગે ભેગા થશું. હવે અમે થાય ને અહીંયા જો બેઠા છીએ થોડી વાર અહીંયા જો બધા બેઠા છીએ. હવે બધા નક્કી કરી છે હાલો ડાયરેક્ટ જાય. મામા તો ફોન જોવે છે સેને વાળી શરમાઈ ગયા એમ. હાલો મિત્રો બધા તો ભાઈઓ બેઠા છે. નક્કી કરી કે જઈએ હવે આગળ પાછળ જ્યાં જગ્યા મળે ત્યાં. હાય મિત્રો તો અહીંયા પહોંચી ગયા કાનભાઈ. જો હા જો અમારા કાનભાઈ અમારા પ્રજાપતિ સમાજનું ગૌરવ કાનભાઈ સોંડાગર એમ તો મોજમાં ને કઈ હાલ મિત્રો આમ તો મિત્રો આઈ હોપ કે આપણને આ વ્લોગ સારો લાગ્યો છે. મિત્રો ડાયરો હતો. હવે મિત્રો આવતીકાલે છે ને એટલે ઓલમોસ્ટ 5-5:30 જેવા વાગી ગયા છે. હવે એમ થયું ચાલો હવે થોડી વાર આરામ કરીએ. જો કે આવતીકાલે સવારે આપણે બગડાણા ઊંચા કોરડા જવાનું છે. જોતા રહેજો અંત સુધી. અંત તો થઈ જ ગયો છે. બસ ખાલી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું આપણી યુટ્યુબ ચેનલને ભૂલતા નહીં. કમેન્ટમાં જય માતાજી હર હર મારે લોકોને ભૂલતા નહીં. અને અવાજ થોડોક બેસી ગયો છે મિત્રો એ હવે કાલે સવારે ખબર પડે આવતીકાલના વ્લોગમાં. તો બસ ત્યાં સુધી સાથ સવાર આપતા રહેજો. કમેન્ટમાં માતાજી લખતા રહેજો. હર હર મહાદેવ લખતા રહેજો. હર હર મહાદેવ. જય માતાજી.